સમાચાર વડોદરાથી કે જ્યાં વુડામાં આવતી અગિયાર સોસાયટીના લોકો પરેશાન થઈ ગયા છે। અગિયાર સોસાયટીમાં 9 મહિનાથી પાણી નથી આવ્યું, જેના કારણે હાલાકી છે। આજવા રોડની અનંતા સોસાયટીની મહિલાઓ વિરોધ કરી રહી છે। પાણી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। 1 લાખની વસ્તી સામે ફક્ત 5 MLD પાણી આવી રહ્યું છે। પાણી પુરવઠાએ પ્રોજેક્ટ વુડાને સોંપ્યો છે, છતાં પણ પાણી અપાતું નથી। લોકો પાણીનું અલગ બજેટ કાઢવા માટે હવે મજબૂર બન્યા છે। તો છેલ્લા 9 મહિનાથી પાણીની પરેશાની છે। અનંતા સોસાયટીની મહિલાઓ જે છે તે હવે રોષે ભરાય છે, કારણ કે જે સોસાયટીની જરૂરિયાત છે એ અનુસાર પાણી મળતું નથી, જેના કારણે બજેટ જે ઘરનું હોય તેમાં એક અલગ હિસ્સો પાણી માટે પણ કાઢવો પડે છે, કારણ કે પાણીને બહારથી મંગાવવાની ફરજ પડે છે। વુડામાં આ સોસાયટી આવે છે અને 11 સોસાયટીનો આ પ્રશ્ન હોવાનું મહિલાઓનું પણ કહેવું છે। જો કે આ પાછલા 2-5 દિવસની વાત નથી, છેલ્લા 9 મહિનાથી પાણીની આ પરેશાનીનો સામનો લોકો કરી રહ્યા છે। વડોદરા શહેર અને જિલ્લામાં પાણીની સમસ્યા પારાવાર છે। પછી એ પીવાનું પાણી હોય કે વરસાદી પાણી હોય, આ તમામ સમસ્યાઓનો સામનો વડોદરાના નગરજનો કરી રહ્યા છે। વુડા કચેરી ખાતે આજવા રોડ ખાતેની જે 4 થી 5 સોસાયટીની મહિલાઓ છે તેઓ આવી પહોંચી છે, તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે કે તેઓને છેલ્લા 8-9 મહિનાથી પીવાનું પાણી નથી મળી રહ્યું, જેના કારણે તેઓને મુશ્કેલી પડી રહી છે। મહિલાઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું। પીવાનું પાણી, ગૃહિણી છો, રસોઈ બનાવવામાં જરૂર પડતી હોય છે, કેટલી મુશ્કેલીનો સામનો કરો છો? बहुत मुश्किल हो रही है मैम। पीने का पानी भी हमारा परचेज करके ही होता है, जो डेली यूज़ का पानी है वो भी नहीं आ रहा है, वो हम टैंकर से मंगवा रहे हैं बहुत टाइम से। 2-3 हज़ार रुपये पर हेड बंदे का टैंकर में जा रहा है, और वो एक तरीके से ऐसा हो गया जैसे राशन का खर्चा होता है, उस तरीके से वो भी फिक्स हो गया हमारा। और इतने टाइम से हम उसकी वजह से इरिटेट हो रखे हैं कि 2-3 बार हम यहाँ भी आ चुके हैं, हमने इतने कॉल किए लेकिन कोई भी रिजल्ट नहीं निकला इतने दिन से। हम सब अपना काम छोड़ छाड़ के यहाँ पे आ रखे हैं उस चक्कर में। જેવી રીતે ગૃહિણી તરીકે એક બજેટ આપણે સાચવવું પડતું હોય છે, એની અંદર હવે પાણીનું બજેટ તમે ઉમેરવા લાગ્યા છો? ડિસ્ટર્બ થાય છે, દર મહિને 2000 રૂપિયા આપવા પડે છે, તો એ પણ ડિસ્ટર્બ થાય ને। આજે બધું અમારું જે બજેટ હોય એના ઉપરથી અમારે એક્સ્ટ્રા ખર્ચો કરવો પડે છે પાણીનો। બિલકુલ, કેટલી સમસ્યા થઈ રહી છે, કારણ કે જે રીતે પીવાનું પાણી ખૂબ જ અગત્યની વાત છે, ત્યારે આ પ્રકારના પ્રશ્નોથી કેટલા સમયથી પરેશાન છો? અમે 9 મહિનાથી પરેશાન છે બેન, અને માનસિક ત્રાસ વધારે છે, કારણ કે અમારા ડિપ્રેશનમાં લોકો જીવી રહ્યા છે। હવે કાલે ઉઠીને કઈ બી થાય તો જવાબદાર કોણ? બિલકુલ, જવાબદાર કોણ લેશે? બરોબર, એટલે એ છેલ્લા 9 મહિનાથી અમને પાણી મળતું નથી। પાણી માટે કેટલી અમે રજૂઆત કરી ચૂક્યા, ગાંધીનગર પણ અમે આવી ગયા છે, પણ હજુ કશું વાત થયું નથી, કારણ કે અને બધા અહીંયા હાઈફાઈ લોકો રહેતા નથી। માણસ પાણી ભરે કે મકાનનો ટેક્સ ભરે કે મેન્ટેનન્સ આપે કે શું કરે, કે રેશન ઘરમાં કાઢો બધું સામાન ભરે। એટલે કાકા, કેટલા વખતથી રજૂઆત કરી રહ્યા છો? રજૂઆતનું નિરાકરણ શું આપી રહ્યા છો? 6 મહિનાથી બિલકુલ પાણી આવતું નથી। હું રાત્રે 12 વાગ્યા સુધી ગેટ ઉપર પાણીની રાહ જોઈને બેઠો હોઉં છું, અને અમારી રિટાયર લાઈફમાં આ પરિસ્થિતિ જો અમને રહેતી હોય તો માનસિક ત્રાસ કહેવાય અમને। અને જો હજે પાણી નહીં આવે તો અમે ગાંધી ચીજા માર્ગે આંદોલન કરવાના છીએ। જેવી રીતે વાત કરીએ કે સ્થાનિકો કહી રહ્યા છે કે છેલ્લા 9 મહિનાથી પાણીની સમસ્યાથી તે લોકો પીડાઈ રહ્યા છે, માનસિક ત્રાસ ભોગવી રહ્યા છે। મહત્વની વાત છે, લોકોને જીવન જીવવા માટે સૌથી વધારે જરૂર રોટી, કપડાં અને પાણીની પણ રહેતી હોય છે, ત્યારે જો પીવાનું પાણી સમયસર ના મળે તો સત્તાધીશો પોતાની કામગીરીથી છટકી રહ્યા હોય તેવું અહીંયા સ્પષ્ટપણે પણ જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। આ તો શાંતિ